યશોદાજી જ્યારે ઘડામાં દહીં લઈ અને એને વલોવે છે અને એ દધીનું જ્યારે મંથન થાય છે, એ દધી, એમાં રહેલી એ લાકડી અને એ લાકડીમાં બંધાયેલી દોરી, આ ત્રણ વસ્તુ એક માનવના શરીરને પ્રતીકાત્મક બને છે. શ્રી યશોદાજી દહીંને વલોવે છે, મંથન કરે છે, એમાંથી નવનીત પ્રગટ થાય છે. એમ મટકીને જો ઊંધી કરી દો તો ઊંધી મટકી કરી દઈએ તો ઉપર મટકી, વચમાં પછી દાંડી અને પછી નીચે દોરી. તો ઊંધી મટકી કરીએ તો આપણું માથું છે એ મટકી છે, એની જે દાંડી છે એ આપણું પાછળનું સ્કેલેટન છે, અને જે દાંડી પર દોરી છે એ આપણી શ્વાસ પ્રશ્વાસ છે. જેમ દધીનું મંથન યશોદાજી કરે છે, એમ આ શ્વાસ પ્રશ્વાસની ગતિથી આપણે આપણા મનનું મંથન કરીએ છીએ. જેમ મટકીમાં મંથન કરીને નવનીત પ્રગટ થાય છે, એમ જ્યારે આ શરીર રૂપી મનમાં જ્યારે સત્સંગ રૂપી મંથન થાય છે, સેવા રૂપી મંથન થાય છે, ત્યારે એ નવનીતને ગ્રહણ કરવા માટે પ્રભુ સ્વયં પધારે છે.